ચલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે જે રચના આપણી પ્રાયોગિક ભૂમિતિ નામનું ચેપ્ટર નંબર 4 છે એના સ્વાધ્યાય 4.2માં ફર્સ્ટ ક્વેશ્ચન સુધી લખીએ છીએ. બરાબર છે. ફર્સ્ટ ક્વેશ્ચન આપણો લિફ્ટ આપેલો છે, LIFT ચતુષ્કોણ છે અને એની અંદર કુલ 5 વસ્તુ આપેલા છે. જે 4.1માં જોયા હતા એમાં શું ફેરફાર હતો અને 4.2ના દાખલાઓમાં શું ફેરફાર છે એ જોઈએ. તો સૌથી પહેલાં 4.1 હતા એમાં 4 બાજુનો એક વિકર્ણ આપેલો હતો. બરાબર છે. આની અંદર શું હશે તો ધ્યાન રાખજો, આને કેસ 2 કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? કેસ 2. અને આની અંદર આપેલું હશે આની અંદર આપેલા હશે 3 વિકર્ણ, 3 બાજુઓ અને 2 વિકર્ણ. કેટલા આપેલા હશે? 3 બાજુ અને 2 વિકર્ણ આપેલા હશે. આ કેસ નંબર 2 છે, ધ્યાન રાખજો. અહીંયા સૌથી પહેલાં LI જુઓ શું છે, કયા 2 વિકર્ણ છે આપણે સૌથી પહેલાં તપાસીએ. બરાબર છે. તો સૌથી પહેલાં LI શું છે તો પાસેની બાજુ બિંદુઓ છે તો બાજુ છે. IF પાસેના બિંદુઓ છે, I અને F તો બાજુ છે. TL તો T અને L પાસેના જુઓ, છેલ્લા 2 છે પાસેના. T પછી તરત L આવે તો એ પણ પાસેના છે. LF તો L અને F દૂર છે, મતલબ કે આ વિકર્ણ છે. શું છે? વિકર્ણ છે. એ રીતે IT તો I અને T એ પણ દૂર છે તો એ પણ શું હશે? વિકર્ણ હશે. ખ્યાલ આવી ગયો? બરોબર. તો હવે આપણે કામ કરશું કે જે વિકર્ણ છે એમાંથી ગમે તે એક વિકર્ણના આપણે સૌથી પહેલાં અહીંયા બાજુ પર દોરશું અને પછી બીજા બધા આપણે જે છે એને દોરવાનો પ્રયત્ન કરીએ. તો એક કામ કરીએ, ગમે તે એક વિકર્ણ પસંદ કરીએ. અહીંયા IT કયો પસંદ કરશું? IT વિકર્ણ પસંદ કરીએ. ચલો સ્ટાર્ટ કરશું આપણે અહીંયા. તો IT વિકર્ણની કેટલી લંબાઈ છે? 4 સેન્ટીમીટર લંબાઈ છે. બરાબર. IT કેમ? કારણ કે અહીંયા પણ I છે ને અહીંયા પણ I છે, બંને બાજુ દોરવામાં આપણને સરળતા રહેશે. તો આપણે IT દોરી દઈએ. 4 સેન્ટીમીટર જે લંબાઈ હોય એટલાનો IT, મતલબ કે અહીંયા બિંદુ 4 અને અહીંયા બિંદુ G એ આ થઈ ગયો 4 સેમીનો IT. દેખાય છે? લખશું કેટલા? 4 સેન્ટીમીટર લખશું. હવે I બિંદુનો કેન્દ્ર લો. શું લો? હવે આ ચતુષ્કોણ કેવો દોરશું આપણે તો કે ધ્યાન રાખજો, આવો ચતુષ્કોણ આવશે. એની અંદર આ જે બાજુ છે એ મેં IT દોર્યા. બરાબર છે. અને આને લખશું LIFT. આવું દોરશું. પડે? LIFT ફાવશે 100%. તો હવે એક કામ કરીએ, I બિંદુના કેન્દ્ર લઈશું અને I બિંદુથી ચલો હવે કાચી આકૃતિમાં આપણે નંબર મારી દઈએ. આ 4 સેન્ટીમીટર છે. IF કેટલું છે તો IF છે 3 સેન્ટીમીટર. ચલો પછી FT કેટલું છે તો FT નથી આપેલું. પછી અહીંયા LF ઊભી બિંદુઓ, ઊભી રેખા આપી છે. ઊભી રેખા LF કેટલી આપી છે જુઓ, 4.5 આપી છે. તમને કેટલી આપી છે ઊભી રેખા? 4.5 રચીશું આપણે ઊભી રેખા. બરાબર છે. આ જે વચ્ચેવાળી રેખા છે. અને પછી બીજું શું આપ્યું છે? LT આપ્યું છે 2.5. બરાબર. આટલી વસ્તુ આપણને આપેલી છે. LI છે 4 સેન્ટીમીટર. બરાબર. ધ્યાન રાખજો. હવે આપણે શું કરશું તો સૌથી પહેલાં પરિકરની મદદથી અહીંયા આપણે દોરશું નીચેની સાઈડ, જે 2 બાજુ આપેલી હોય ત્યાં L બિંદુએ દોરશું. તો L બિંદુએ અહીંયા શું દોરશું? 4 સેન્ટીમીટર અને 2.5. તો સૌથી પહેલાં I બિંદુથી નીચેની તરફ L બિંદુએ આવીશું 4 સેન્ટીમીટર દોરીને. તો અહીંયા આપણે પરિકરનું કેન્દ્ર છે અને આ મેં માપ્યું પરિકરની મદદથી 4 સેન્ટીમીટર. જોઈ લો એક્ઝેક્ટ. આ 4 સેન્ટીમીટરનું આપણે અહીંયા દોરશું. નીચેની સાઈડ દોરવાનું છે. બરાબર. તો નીચેની સાઈડ આ દોરી દીધું મેં. ધ્યાન રાખજો. બરાબર. હવે શું કરશું તો કે અહીંયાથી 2.5 છે. T બિંદુથી કેટલું છે?
2.5 તો આપણે પહેલાં 2.5 અહીંયા બનાવી દઈએ. આ રહ્યું એક્ઝેક્ટ 2.5 બરાબર છે. એ 2.5 આપણે અહીંયા રચી લઈએ. તો આ છે તમારું 2.5. આ તમને જે છેદે જે દેખાવું જોઈએ બિંદુ બરાબર છે. આ જે આપણે આછું દોરાયું છે આ બિંદુ જે આપણું સ્પર્શ બિંદુ છે તો એના આપણે દોરી દઈશું રેખાઓ. એ સ્પર્શ બિંદુ જે કયું બિંદુ છે એલ છે એને નામ આપો એલ. અને અહીંયા રચના કરીશું એક આ બિંદુથી અને એક પડી ગઈ ખબર. તો આ રચના કરી. હવે આપણે શું કરશું તો આપણને આ બાજુનું માપ જ નથી ખબર. જુઓ બરાબર છે પણ આપણને એલથી એફનું માપ આપેલું છે. ક્યાં છે એલથી એફ વિકર્ણોનું 4.5. તો આપણે એક 3 લઈશું ને એક 4.5 લઈશું. જોજો શું કરશું આઈ બિંદુથી આ 3 સેન્ટીમીટર એફ ઉપર દોરવાનું છે એટલે ઉપર એફ આવશે. અહીંયા આઈ બિંદુથી 3 સેન્ટીમીટર આ જે છે 3 સેન્ટીમીટર લઈએ ચલો. તો આ પરિકર અને ત્યાંથી 3 સેન્ટીમીટર એટલે આટલું થાય છે. તો અહીંયા થશે આ 3 સેન્ટીમીટરની. ચલો દોરી દીધું 3 સેન્ટીમીટરનો ચાપ. હવે એલથી તો કેટલું છે એફ સુધીનું આપણે પેલું અહીંયાથી દોરતા હતા પણ એ માપ નથી ખબર તો આપણે એલથી દોરશું. એલથી 4.5 આપેલું છે એલએફ. એલએફ છે 4.5. આ ઊભું વિકર્ણ ચતુષ્કોણના ઊભો વિકર્ણ 4.5 છે. તો આપણે 4.5 અહીંયા આ રીતે દોરશું બરોબર. ત્યાંથી આ 4.5 મેં માપ લીધું અને એલ બિંદુથી આ રચશું 4.5 એટલે આપણને છેદ બિંદુ મળી ગયું. નામ છે એફ. નામ શું છે એફ છે અને એ અહીંયા રાખશું યસ. અને એ બિંદુથી આ રચી નાખશું કારણ કે આપણને છેદ બિંદુ મળી ગયું. પછી તો આપણે રચના કરી શકીએ અને એલ એફનું વિકર્ણ જે છે એ પણ બનાવી શકશું આપણે. ખ્યાલ આવી ગયો. તો આ તમારો ચતુષ્કોણ ફરતી તૈયાર થઈ ગયો. એમાં આ જે માપ હતું 4 સેન્ટીમીટર આ હતું 2.5 છે. આખું જે માપ છે 4.5 છે સમજો આ એલ એફ. અને આ માપ હતું 3. તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પહેલાં કાચી આકૃતિ દોરશો તો તમને માપ લેવાની સરળતા રહેશે. એટલે તમને કાચી આકૃતિ દોરતા આવડવી જોઈએ. બાકી તમે આના મુદ્દા પણ રચી શકશો. મુદ્દા રચતા આવડશે 100%. લખવા પડશે કે આવડશે? લખી નાખીએ. લાવો એક આના ખાલી આના લખીશ પછી એકઈના નહીં લખું બરોબર છે. તો મુદ્દા શું થશે જુઓ. પહેલો મુદ્દો લઈએ. સૌ પ્રથમ આપણે શું રચ્યું હતું આઈટી. તો કે સૌ પ્રથમ આઈટી બરાબર 4 સેમી રેખા દોરો બરોબર છે. આઈટી કેટલું દોરો 4 સેમી રેખા દોરો. પછી શું કર્યું આપણે તો કે આઈ બિંદુનું કેન્દ્ર લીધું અને નીચેના અર્ધતલમાં એલ બિંદુ બનાવ્યું. કેટલા ચાપ લીધો 4 સેમીનો. આપણને અહીંયા 2 ખબર હતી એટલે તો આપણે શું કર્યું અહીંયા તો કે આઈ બિંદુને કેન્દ્ર લઈ નીચેના અર્ધતલમાં 4 સેમી ચાપ 4 સેમીનો ચાપ રચો. 4 સેન્ટીમીટર દોરી દીધા પછી શું કર્યું છે એ ચાપ રચ્યા પછી ટી બિંદુને કેન્દ્ર લઈ નીચેના અર્ધતલમાં જ છે આપણે 2.5 સેમી થાય તેવો ચાપ રચો. એટલે આ 4 સેમીના 2.5 સેમી છે જે જ્યાં છેદે ત્યાં શું નામ આપો એલ નામ આપો. એલ નામ આપો. નામ આપ્યા પછી રચી નાખવાના. તો ત્રીજો મુદ્દો શું થાય આઈ એલ અને ટી એલ રચો. આઈ એલ અને ટી એલ રચો. ખ્યાલ આવી રહ્યો છે તમને 100%. એના પછી શું છે કે ચોથા નંબરનો મુદ્દો લઈ લઈએ. એના પછી ચોથા નંબરનો મુદ્દો આપણે શું કર્યો તો કે આઈ બિંદુથી ઉપરના અર્ધતલમાં ગયા. આઈ બિંદુને કેન્દ્ર લઈ
ઉપરના અર્ધતલમાં આ બિંદુનું કેન્દ્ર લઈ ઉપરના અર્ધતલમાં શું કરશું? 3 સેમીનો ચાપ લો, 3 સેમીનો ચાપ દોરો, અને જ્યાં 3 સેમીનો ચાપ દોરો અને એલ બિંદુથી, હવે ધ્યાન રાખજો, આ એલ બિંદુથી બીજો ચાપ દોર્યો તો આપણે યાદ છે વિકર્ણવાળો 4.5, અને એલ બિંદુથી ઉપરના અર્ધતલમાં 4.5 સેમી આપણે દોર્યું છે. 4.5 સેમીનો ચાપ રચો, જ્યાં છેદે ને ત્યાં એફ નામ આપો, અને 5મો મુદ્દો શું રચના કરો? આઈએફ એફટી એટલે કે આ બાજુ, અને એલએફ ની રચના કરો, જે આપેલ LIFT ચતુષ્કોણ છે. ખ્યાલ આવે છે? જે આપેલ લિફ્ટ ચતુષ્કોણ હતો એ આપણો છે. તો આ થઈ ગઈ તમારી આકૃતિ અને તમારા મુદ્દા તમને આવડવા જોઈએ કમ્પ્લીટલી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2 તમારી સામે છે. અહીંયા ચતુષ્કોણમાં ગોલ્ડ ચતુષ્કોણ આપ્યો છે. હવે આની અંદર તમને 5 રકમ જે સમજો, તો તમારે રકમ આવી પૂછાય તો તમને ખબર તો પડવાની નથી. એટલે તમે શું કરશો અહીંયા? તો કે તમારે અહીંયા રચના કરી લેવી પડે, કઈ વિકર્ણ છે અને કઈ બાજુ છે. OL બિંદુ છે, પાસેના બિંદુ બાજુ છે. GL, G અને L દૂરના બિંદુ છે, જુઓ વચ્ચે O છે, તો આ વિકર્ણ હશે. આ શું હશે? વિકર્ણ હશે. કયા વિકર્ણ છે એ જોઈ લેવા આપણે. GD છે પાસેની બાજુ, પહેલું ને છેલ્લું GD, તો પાસે કહેવાય. LD છે પાસેના છે. OD, O અને D દૂરના છે, વચ્ચે L છે, O અને D છે, એ વિકર્ણ હશે. વચ્ચે એક ગેપ હોય એ વિકર્ણ હોય. તો આપણી પાસે 2 મળ્યા છે, OD અને GL વિકર્ણો. તો એ 2 વિકર્ણો હશે. વધારાના કયા? તો કે અહીંયા D બિંદુ વાળું હશે, એટલે આપણે D બિંદુ ઉપર રચશું. અને OD, ધારો કે આપણે આને OD ને રચીએ. OD એટલે ગાડી નહીં હો. ધારો કે સમજો આ DO રચીએ, OD અથવા DO, બરાબર છે. તો D બિંદુથી પછી ઉપર લઈશું આપણે, એ કયું બિંદુ હશે? તો કે સમજો O બિંદુ લઈ લો ઉપર, સોરી O બિંદુ તો છે, L બિંદુ લઈ લો અહીંયા ઉપર, તો અને નીચે લઈ લઉં G બિંદુ, તો GOLD ચતુષ્કોણ થઈ જશે. હવે ધ્યાન એ રાખવાનું છે અહીંયા, તો D અહીંયા તમે જોડી દો. સૌથી પહેલાં કાચી આકૃતિ તૈયાર થઈ ગઈ ચતુષ્કોણની. માપ અહીંયા હવે તમારે લઈ લેવાના છે. DO તમને કેટલા ખબર છે? તો કે 10. મેં ઉચક જ ગમે તેમ ચતુષ્કોણ, ખાલી વિકર્ણ આડો દોરવાનો, બાકી ગમે ત્યાં કરો તમે. અને તમારું GOLD ક્રમશઃ રચાવવું જોઈએ, એટલું ધ્યાન રાખવાનું. હવે આ 10 થઈ ગયું સમજો. પછી તમે DG દોરશો, તો આ DG કેટલો છે? 6 સેન્ટીમીટર. GO કેટલો છે? GO નથી આપેલું, ચલો. DL કેટલું છે? DL તો DL છે 5 સેન્ટીમીટર, તો આ 5 હશે. LO કેટલું છે? LO 7.5 છે, આ 7.5 લઈ લો. અને LG હશે એક, LG વિકર્ણ GL 6 છે. તો આ જે ઊભું જે છે એ મને 6 સેન્ટીમીટર આપ્યું છે, ધ્યાન રાખજો. હવે આપણે સૌથી પહેલાં શું કરશું? તો સૌથી પહેલાં આપણે DOની રચના કરીએ. 6 આપણને કેટલું આપ્યું છે? 10 સેન્ટીમીટર, ધ્યાન રાખજો, મોટું આપ્યું છે DO. તો આપણે OD જે છે અહીંયા રચના કરીશ DOની. સમજો એક બિંદુ આ છે અહીંયા 0 ઉપર, અને એક 10 સેમીનું બિંદુ અહીંયા છે. તો આ 2 બિંદુને હું લઈ અને રેખા દોરું છું. આ 10 સેમી થઈ ગઈ, જોઈ લો. હવે શું કર્યું? તો કે એને નામ આપી દો, આપણે જેમ આપ્યા છે આકૃતિમાં, કાચી આકૃતિમાં, D અને O. તો આ છે D અને આ O છે, અને એની લંબાઈ છે 10 સેન્ટીમીટર. હવે આપણે ઉપર L બિંદુ બનાવવાનું છે, તો અહીંયા 5 સેન્ટીમીટરનો ચાપ મારવાનો છે અને પેલો 7.5નો છે. સૌથી પહેલાં 5 સેન્ટીમીટરનો ચાપ કેવી રીતે રચશું? તો અહીંયા આપણે 0થી લઈશું અને એક્ઝેક્ટલી 5નો દોરશું.
આ 5નો છે, તો આપણે અહીંયાથી અહીંયા ડી બિંદુથી આ 5નો દોરી દઈશું. પડે ખબર? એના પછી શું કરવાનું છે તો કે ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા ઓ બિંદુથી કેટલાનો દોરવાનો છે? L 7.5નો. તો હવે 7.5 લઈ લો તમે. 7.5 ઉપર લઈ લો. આ 7.5 મેં રચ્યું, જુઓ દેખાઈ રહ્યું છે તમને. આ 7.5 રચ્યું. જ્યાં છેદે છે ત્યાં શું કરશું આપણે? રચના કરશું આ રીતે. અને એ જે છેદ બિંદુ જે છે એને આપણે શું નામ આપશું? L બિંદુ નામ આપશું. આને ધ્યાન રાખજો. તો ચલો આપણે ઉપરનો તો ત્રિકોણ રચાઈ ગયો. હવે એ જ રીતે નીચે બિંદુ છે, પણ અહીંયા એક જ માપ આપેલું છે, એક માપ આપેલું નથી. અહીંયા DG 6 આપેલું છે. અહીંયા ડી બિંદુથી 6નો ચાપ લો. ચલો પરિકર પકડો. આ પરિકરની મદદથી 6 લઈશું અને અહીંયા ડી બિંદુથી દોરી દઈશું ચાપ. પડી ખબર? અને પછી શું કરશું તો કે આ આખો જે OL જે છે એ 6 દોરવાનો છે, તો એ 6 રચી નાખશું આપણે. અહીંયા OL આના આ રીતે નજીકનો લાવો. ફરીથી 6. તો આપણું જે હતું એ લગભગ 6 જ હતું ને? યસ, 6 જ છે. અહીંયા L બિંદુથી અહીંયા LGનું અંતર કેટલું છે? LG GL 6 છે. તો આપણે અહીંયા L બિંદુથી નીચે જે G રચવાનું છે એનું પણ કેટલું રાખશું? 6 જ રાખશું. તો એ અહીંયા છેદ છે, જોઈ લો મેં દોર્યા છે ત્યાં. તો આ તમને અહીંયા છેદ બિંદુ મળે છે. ક્લિયર? એ છેદ બિંદુથી અહીંયા એ છેદ બિંદુનું નામ આપવાનું તમારે G નીચે રહ્યો એ, અને એને આ રીતે જોડી દેવાના. બરોબર છે? અને જે હું બોલ્યો છું એ પ્રમાણે તમારા રચનાના મુદ્દા લખવાના છે. આ સૌથી પહેલાં 5 સેન્ટીમીટર દોર્યું હતું, પછી આ 7.5 સેન્ટીમીટર દોર્યું હતું, પછી આ 6 સેન્ટીમીટર દોર્યું હતું, અને પછી અહીંયાથી ચાપ માર્યો તો આ જીનો, અને એ દોર્યું હતું મેં 6 સેન્ટીમીટર. અને ચતુષ્કોણ મેં GOLD તૈયાર કરી દીધો છે. એ પ્રમાણે તમે આના મુદ્દા પણ રચી શકો. સમજી લો. એવો જ આપણે બીજો ચતુષ્કોણ રચીએ. અહીંયા 3જા નંબરનો નામ આપી દો. અહીંયા 3જા નંબરની રકમ લખીએ આપણે. 3જા નંબરની રકમ છે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ. અને સમબાજુ ચતુષ્કોણમાં BN આપ્યું છે 3જા નંબરનું 4.2નો. પાના નંબર 62 ઉપરના ક્વેશ્ચન લખું છું. 5.6 સેમી છે. અને DE આપેલું છે કંઈક, DE આપેલું છે 6.5 સેમી. આ વિકર્ણ મતલબ કે આ જે છે એમાં ધ્યાન રાખવા જેવું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ જે 3જા નંબરનું જે છે બહુ જ સરસ મજાની છે. શું છે અહીંયા તો કે સમબાજુ ચતુષ્કોણ BEND આપેલું છે. BN છે 5.6 અને DE આપેલો છે 6.5. હવે તમે BN જુઓ તો એ વિકર્ણ છે, અને DE જુઓ તો DE પણ વિકર્ણ. તો ખાલી 2 વિકર્ણ આપ્યા છે અને કીધું છે કે સમબાજુ ચતુષ્કોણ છે. તો આ કેસ નંબર 3 લઈ શકાય. તમારે અહીંયા લખી નાખજો. માત્ર 2 વિકર્ણ આપ્યા હોય. શું આપ્યા હોય? 2 વિકર્ણ આપ્યા હોય. બરોબર છે? 2 વિકર્ણ જ આપ્યા હોય ત્યારે આપણે શું કરશું? તો ત્યારે સૌથી પહેલાં આમાંથી જેના ભાગ ન પડતા હોય એવા 6.5 છે, એટલે કે આના 2 વડે નહીં ભગાય. આમાં બેકી સંખ્યા છે પાછળનો, તો બેકી ના હોય એના આપણે શું લઈ લઈશું? રેખા ઉપર દોરશું. સૌથી પહેલાં DE રેખા દોરશું. શું રેખા દોરશું? અહીંયા આડી DE રેખા દોરશું. તો આપણે DE રેખા દોરીએ. ચલો સૌથી પહેલાં. અને DEની વેલ્યુ કેટલી છે? 6.5 દોરવાના કીધા છે. તો આપણે 6.5 રચીએ સૌથી પહેલાં. આ 6.5 અને અહીંયા આ બિંદુ. તો આ થશે આપણું DE. ચલો આ 2 બિંદુઓ રચ્યા અને એનું નામ આપું D અને E, અને એ રચ્યો છે મેં 6.5 સેન્ટીમીટરનો. હવે આપણે શું કરશું તો D બિંદુના હવે D અને E આપણને B અને N ઉપર દોરવાના છે. બરોબર છે? તો આપણે ઉપર B બિંદુ લઈશું, એટલે કે આવી આકૃતિ થશે આપણી. આ D, આ B, આ E
એન, બરોબર છે. આ 6.5 મેં દોર્યો. હવે ઉપર બી બિંદુ દોરવું છે. એક કામ કરીએ, અહીંયા આ BN સીધું રચશું. એના માટે આપણે શું કરવું પડશે? તો જ્યારે બે આપ્યા હોય ત્યારે આ બેનો લંબ દ્વિભાજક દોરવાનો. કોનો? DE નો લંબ દ્વિભાજક કેવી રીતે દોરાય એ સમજો. તમને લખતા આવડશે, તમને ખાલી દોરતા શીખવાડું લંબ દ્વિભાજક. તો આ D બિંદુના કેન્દ્ર લેવાનું અને ઉપરના અર્ધતલમાં તમારે ગમે ત્યાં ચાપ મારવાનું. કોઈ માપ નહીં, કોઈ માપ લેવાનું ગમે ત્યાં ગમે તેવડું માપ લઈ, પણ નાનું તમારે સમતલમાં આવે, જગ્યા છોડી હોય એ પ્રમાણે ચાપ લેવાનું. પણ એક વખત ચાપ લીધા પછી એની ત્રિજ્યા બદલવાની. એટલું જ ચાપ લઈ અને તમે ક્યાં મારો? નીચેની સાઈડ પણ મારો. આ ચાપ છે એટલું ને એટલું ચાપ લઈને ક્યાં મારો? નીચે મારો. એ જ રીતે E ઉપરથી પણ જે ચાપ ઉપરના અર્ધતલમાં માર્યું એટલી જ ત્રિજ્યા લઈ અને ચાપ ક્યાં મારો? નીચેના અર્ધતલમાં મારો. જ્યારે તમે ઉપર અને નીચે આવા અર્ધતલમાં ચાપ મારો છો અને એને જો તમે જોડો, એને શું કરો? તમે જોડો, આ રીતે તૂટક રેખાથી દોરજો એટલે મસ્ત લાગે. બરોબર છે. એ જ્યાં છેદે છે ને એ તમારું મધ્ય બિંદુ આવશે. આ જે બે રેખાનું શું આવશે? એટલે મતલબ કે આ લંબ દોર્યો છે અને બે સરખા દ્વિભાજક દોર્યો એટલે બે સરખા ભાગ કર્યા. તો એક આ વસ્તુ તમારે આમાં યાદ રાખવાની છે, ત્રીજામાં લંબ દ્વિભાજકમાં. બરોબર? યસ. અને પછી શું કરશો તમે? તો કે તમારું જે અહીંયા વચ્ચેનું જે બિંદુ મળ્યું છે, સમજી લો. હવે આ જે કાચી આકૃતિમાં તમને સમજાવું કે જે B થી N નું અંતર કેટલું છે? BN નું અંતર 5.6 છે. 5.6 ના બે ભાગ કરવાના. શું કરવાનું? 5.6 ના બે ભાગ, ભાગ્યા 2 કરો તો 56 ભાગ્યા 2 એટલે કેટલા થાય? જલ્દી વિચારો. હા, 28 થાય. 28 દુ 56 એટલે 2.8 કહેવાય. મતલબ કે આ બિંદુથી ઉપરનું અંતર છે 2.8 અને આ બિંદુથી નીચેનું અંતર પણ 2.8 હશે. મતલબ કે આ બિંદુથી આ અડધું અંતર 2.8નું દોરવાનું. મતલબ કે હવે આપણે અહીંયા 2.8નો ચાપ લઈશું, અડધો ચાપ 2.3 ની ઉપર 2 પોઈન્ટ બાકી રાખવાના. તો આ થઈ ગયો 2 પોઈન્ટ નો ચાપ અને એને અહીંયા ચાપ મારું. દેખાઈ ગયો તમને આ ચાપ? એવી જ રીતે એને જ કેન્દ્ર લઈ વચ્ચેવાળા બિંદુના અને ચાપ મારવાનો. આ દેખાયો ચાપ ચંદ્રકાર. તો આ બંને જે ચાપ માર્યા છે એ વાસ્તવમાં શના બિંદુ હશે? તો કે અહીંયાથી 2.8 અંતરે કયું બિંદુ આવે? B. અને અહીંયાથી 2.8 અંતરે કયું બિંદુ આવે? અહીંયા N બિંદુ આવશે. આ બિંદુ N હશે અને આ બિંદુ જે છે B હશે. અને સમજી લો સમબાજુ કીધું છે તો બધાની બાજુ સરખી હશે તો એ બિંદુને જોડી દેવાના એટલે સમબાજુ ચતુષ્કોણ તૈયાર થઈ ગયો. બરોબર છે? એટલે આ બિંદુને હું કરું છું? જોડી લઉં છું. આમ અને ત્યાંથી આમ પડી ગઈ. 100%. આના મુદ્દા કેવી રીતે લખી શકો? વિચારો. ટૂંકમાં આના મુદ્દા લખીશું. હવે સૌથી પહેલાં 6.5 આ ઉપરનું જે માપ દોર્યું અહીંયા આ બિંદુથી આગળનું એ 2.8 હતું, યાદ કરો અહીંયાથી. અને અહીંયાથી આ નીચેનું પણ 2.8 થઈ ગયું એટલે 2.8 વત્તા 2.8 આખું BN કેટલું થઈ ગયું? 5.6 થઈ ગયું. ખ્યાલ આવી ગયો? એટલે તમારે જ્યારે 2 હોય ત્યારે આવું કરવાનું છે, યાદ આવવું જોઈએ. જ્યારે 2 જ માહિતી આપેલી હોય ત્યારે લંબ દ્વિભાજક દોરવાનો અને પછી સમબાજુ. એટલે મુદ્દામાં સૌ પ્રથમ શું કરશો? DE એટલે કે આ DE બાજુ કેટલાની દોરો? 6.5 સેમી રચો. કેટલી રચશો? 6.5 સેમી. એના પછી શું કરશો? આ 6.5 સેમી હવે શું કહેશો? તો કે D ને કેન્દ્ર લઈ, D ને કેન્દ્ર લઈ આપણે ઉપર પણ ચાપ મારે તો નીચે પણ ચાપ મારે તો ઉપર અને નીચે ચાપ મારો. એ જ રીતે આપણે શું કરશું? E ને કેન્દ્ર લઈશું. E ને કેન્દ્ર લઈ E માંથી ઉપર પણ ચાપ માર્યો તો અને નીચે પણ ચાપ માર્યો તો ઉપર અને નીચે ચાપ મારો. અને D અને N બિંદુને જોડી
લંબ દ્વિભાજક, આ શબ્દ ખાસ આવવો જોઈએ મુદ્દામાં. લંબ દ્વિભાજક કયો છે? BN રચો. શું રચો? BN. લંબ દ્વિભાજક રચાઈ ગયો. હવે શું કરશો? લંબ દ્વિભાજક રચાઈ જાય પછી તો કે હવે ચતુષ્કોણ, હવે ટૂંકમાં DE રચો. આપણે અલગ અલગ રચીએ. DB પછી EB પછી DN અને EN રચો. ચારે ચાર રચી નાખવાના. આમ ચતુષ્કોણ BEND આપેલ ચતુષ્કોણ છે. આવશે દોડતા? બરાબર, ફાવે એવી વાત હતી. તો આજનો લેક્ચર આટલું રાખીએ છીએ. બરાબર, આગળ 4.3 થી આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું.